સુરતના વલથાણ પુણા ગામ રોડ પર એન્થમ સર્કલ પર વૃંદાવન ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં દાસી જીવન સત્સંગ મંડળ તથા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા શ્રીમદ ભગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। 16 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી વ્યાસપીઠ પરથી પ્રથમવાર શ્રીમદ ભાગવતનું રસાપન કરાવશે। આ વૃંદાવન ધામમાં અલગ અલગ 7 પ્રાચીન નગરી ઊભી કરવામાં આવી છે। કથાના આયોજન વિશે નેમિશભાઈ ધડુકે કહ્યું કે છેલ્લા 1.5 મહિનાથી સ્વયંસેવકો દ્વારા આકરી મહેનત કરીને આ ડોમ બનાવવામાં આવ્યો છે। પૌરાણિક 7 પ્રાચીન નગરીમાં સંસ્કૃતિ ઝાંખી દર્શાવવામાં આવશે। કથાનો સમય દરરોજ 3 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો રહેશે, જ્યારે 16મી ડિસેમ્બરના રોજ ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં હાથી ઘોડાની સાથે વિન્ટેજ કાર પણ રાખવામાં આવી છે। સરથાણાથી પોથી યાત્રા નીકળશે, જેમાં 15થી વધુ રાજ્યની સંસ્કૃતિ દર્શાવતા મંડળ ઉપસ્થિત રહેશે। 16 થી 22 ડિસેમ્બર જે આપણે ભાગવત કથાનું આયોજન કરવાનું છે, શ્રી દાસી જીવન સત્સંગ મંડળ સુરત અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સુરત, એમાં 16 તારીખે આપણે ભવ્ય શોભાયાત્રા નીકળશે સરથાણા જકાતનાકા સસ્તી ટાવરથી લઈને, જેમાં આ દેશભરમાંથી 15 અલગ વિવિધ મંડળીઓ જોડાશે, જૂથ જોડાશે। શોભાયાત્રામાં અંદાજિત 5000 થી 6000 વૈષ્ણવો અને ભાવિક ભક્તો, સનાતની પ્રેમીઓ બધા જોડાશે। આ ઉપરાંત આપણે કથા સ્થળ ઉપર 7 નગરીનું પ્રદર્શનનું આયોજન કર્યું છે। ગિરિરાજજીને પધરાવ્યા છે, યમુનાજીને પધરાવવાના છે, કે જેની પરિક્રમાનો લાભ અને દર્શનનો લાભ બધા જ ભક્તોને મળે। ગિરિરાજજીના અલગ અલગ મનોરથો દરરોજ થશે, ભગવાનની અલગ અલગ ઝાંખીનો લાભ મળશે। આ કથા ડોમમાં 40 થી 45,000 વૈષ્ણવ સમાવેશ થાય એવું આપણે આયોજન કર્યું છે। વડોદરાથી વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજ કુમાર બાવાશ્રી આપણે ભાગવતનું રસપાન કરાવશે। તો બધા જ સુરતના ભાવિક ભક્તોને હું આમંત્રણ આપું છું, દાસી જીવન સત્સંગ મંડળ અને વિવાયો સુરત વતી, કે આપ જોડાઓ। સુરત આંગણે આટલું ભવ્ય કાર્યક્રમ છે, દિવ્ય અલૌકિક પ્રસંગ છે, તો આ મનોરથને સફળ બને અને બધા જ જોડાય એ જ બધાને પ્રાર્થના। જય શ્રી કૃષ્ણ। આપણે જે 7 નગરી છે તેમાં કેદારનાથ, બદ્રીનાથ, રામેશ્વરમ, જગન્નાથપુરી, કાશી, અયોધ્યા અને કાંચી, આ 7 નગરી આપણે ઊભી કરી છે। એમાં અંદાજિત 1.5 મહિનાનો ઊભો કરવામાં ટાઈમ લાગ્યો છે। આપણે આ કથા ડોમમાં બી જ્યારે કથા દરમિયાન જે વિવિધ પ્રસંગો આવતા હશે તો એ પ્રસંગની લાઈવ ઝાંખી આપને જોવા મળશે, જેનાથી ઝાંખીના આયોજક આપણે નાગપુરથી એમને બોલાવ્યા છે કે ભગવાનનું આબેહૂબ ઝાંખીનું આપને દર્શન મળે। તો 1.5 મહિનાથી આ બધી તૈયારીઓ ચાલી રહી છે અને હવે સોમવારથી આપણે કથા ચાલુ થશે। તો બધાને આમંત્રણ છે કે સુરતના આંગણે બધા માટે ઓપન છે, બધા તમે આવો અને કથાનું રસપાન કરો। વ્રજરાજ બાવાની 2015માં આપણે પહેલા યોગી ચોકમાં કથા થઈ હતી અને આ બીજી કથાનું એમનું આયોજન છે। 2015માં આપણે શ્રીનાથ ચરિત્રામૃત કથા હતી, શ્રીનાથજી બાવાના ચરિત્ર ઉપર। આ વખતે આપણે ભગવત કથા છે, તો ભગવત કથા વ્રજરાજ બાવાની સુરતમાં પહેલી વાર થાય છે અને આખા ગુજરાતને પણ દેશભરમાંથી, વિદેશમાંથી, લંડનથી, બધી જગ્યાએથી વૈષ્ણવ પધારવાના છે। અંદાજિત આપણે ગુજરાત બહારથી 1500 થી 2000 લોકો આવે એવી આપણે અપેક્ષા છે। હા, આપણે મથુરાથી, વૃંદાવનથી અલગ અલગ સાધુ સંતો બધા લોકો આવવાના છે। આપણે તમને ખબર તો જે પ્રખ્યાત હમણાં ઇન્સ્ટાગ્રામ પર જે પ્રેમાનંદ સ્વામી, તો જે રાધારમણ મંદિર છે એમના જે ગુરુ છે એ બી આપણે અહીંયા પધારવાના છે। અલગ અલગ વિવિધ અખાડાના પ્રમુખો અને સચિવો પધારવાના છે, સ્વામિનારાયણ મંદિરના સંતો પધારવાના છે। એટલે આ ટોટલ સનાતન ધર્મનો આપણે આયોજન છે અને બધા જ સાધુ સંતો અને બધા જ મહેમાનો, સુરતના બધા અગ્રણીઓ બધા જ અહીંયા ઉપસ્થિત રહેશે। સાવનભાઈ ધડુકે કહ્યું કે સાંજના રોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। 18મીએ ડાયરો યોજાશે, જ્યારે 19મી અને 21મીએ સાંજે પૃષ્ટિ રાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ કથા દરમિયાન કૃષ્ણ જન્મ ઉત્સવ સાથે સાથે રૂક્ષ્મણી વિવાહ સહિતનો ઉત્સવ ઉજવવામાં આવશે। દેશ વિદેશથી શ્રોતાઓ આવવાના છે। દેશભરમાંથી તમામ સંપ્રદાયના સાધુ સંતો અને સનાતનીઓ ઉપસ્થિત રહેશે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।